રાજકારણમાં ક્યારેક શું થઈ જાય તે કોઈ કહી નથી શકતું. ક્યારેક જીતેલી બાજી પણ હાથમાંથી સરકી જતી હોય અને ક્યારેક નસીબ એવો પલટો મારે કે જોનારાઓ કદાચ ક્યાંક ને ક્યાંક જોતા રહી જતા હોય છે. અને હવે આવો જ મામલો આણંદમાંથી સામે આવ્યો છે, જેમાં ભાજપના મોંમાં આવેલો કોળિયો છીનવાઈ જાય એવી પરિસ્થિતિ હવે આણંદમાં ભાજપ માટે ઊભી થઈ ગઈ છે. શું છે સમગ્ર મામલો, તેના વિશે વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આણંદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ પદની ચૂંટણી પહેલા જ એક ભારે ઉલટફેર જોવા મળ્યો છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ખૂબ જ હવે સારું પ્રદર્શન કર્યા બાદ હવે આણંદમાં ભારતીય જનતા પાર્ટીની ચિંતામાં ક્યાંક ને ક્યાંક વધારો જોવા મળ્યો છે. લોકશાહીમાં બહુમતીનું મોટું મહત્વ હોય છે. જેની પાસે બહુમતી તેની પાસે સત્તા અને નિયમની જાગજોડ. પરંતુ આણંદમાં ચિત્ર બિલકુલ ઉલટું જોવા મળ્યું હોય એવી પરિસ્થિતિ આણંદમાંથી ઊભી થઈ છે. અહીં બહુમતી ભાજપની હોવા છતાં વિજેતા હવે કોંગ્રેસના ઉમેદવાર બન્યા છે અને ભાજપમાં મોં સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો અને કોંગ્રેસના ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થવાના હવે આરે છે. અને આ કોઈ જોવા જઈએ તો જાદુ નથી, પરંતુ એક મોટી ટેકનિકલ ભૂલ છે, જે ભારતીય જનતા પાર્ટી જેવી પાર્ટીથી તો આશા કદાચ આપણે ના જ રાખી શકીએ. કેમ કે ભારતીય જનતા પાર્ટીને એવું કહેવાતું હોય છે કે જ્યારે પણ એ ચૂંટણીમાં ઉતરે છે ત્યારે દરેક પરિણામો તે પહેલાંથી જ જોઈ લે છે અને તે બાદ તે ચૂંટણીમાં ઉતરતા હોય છે. પરંતુ જે આણંદમાં તેમણે ભૂલ કરી છે તે ભૂલ કદાચ હાઈકમાન્ડ સુધી ખોટો સંદેશ કદાચ આગામી દિવસોમાં જઈ શકે છે. ભાજપ નેતાઓ હવે જોવા જઈએ તો ખૂબ જ ચિંતામાં આવી ગયા છે. આખી ઘટનાની જો વિગતવાર ચર્ચા કરીએ અને સમજીએ તો આણંદ જિલ્લા પંચાયતની કુલ બેઠકો એવી છે કે આણંદ જિલ્લા પંચાયતમાં કુલ 40 સભ્યોની આખી બનેલી છે. આ 40 સભ્યોમાંથી ભારતીય જનતા પાર્ટી એટલે કે ભાજપ પાસે સ્પષ્ટ અને પ્રચંડ બહુમતી છે. ભાજપ પાસે પૂરા 33 સભ્યોનું સંખ્યાબળ છે, જ્યારે તેની સામે વિપક્ષ કોંગ્રેસ પાસે માત્ર 7 બેઠકો છે. ગણિત બિલકુલ સાફ છે કે ભાજપ પ્રમુખ 100% ભાજપમાંથી જ નક્કી હતા. ભાજપના કાર્યકરોમાં હવે જીતનો એટલો ઉત્સાહ આવી ગયો હતો કે મીઠાઈઓ લાવી દીધીમાંથી, ફટાકડા ફોડવાની તૈયારીઓ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે આ બધાની વચ્ચે એક ટેકનિકલ ખામી એવી આવે છે કે ભાજપનો આખો ખેલ અહીંયા બગડી જાય છે. જિલ્લા પંચાયતના પ્રમુખની ખુરશી આ વખતે અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરી માટે અને મહિલા અનામત માટે રાખવામાં આવી હતી. આ અનામત બેઠક પર સત્તા મેળવવા માટે ભાજપે મયુરીબેન પટેલ નામના મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા અને તેમનું ફોર્મ ભર્યું હતું. ભાજપને આશા હતી કે પ્રચંડ બહુમતી અને મયુરીબેન આસાનીથી પ્રમુખ કદાચ અહીંયા બની જશે, પરંતુ વિપક્ષ કોંગ્રેસે અહીં એક એવો જાદુઈ ચાલ ચલાવી. કેમ કે ભાજપના ગઢમાં હવે જોવા જઈએ તો ક્યાંક હવે ત્યાં ગાબડું પડ્યું એવી પરિસ્થિતિ છે. હવે સવાલ એ થાય કે એવું તો શું થયું કે ભાજપનું ફોર્મ રદ જ થઈ ગયું? તો તેની પાછળનું કારણ એવું છે કે મયુરી પટેલનું જાતીય પ્રમાણપત્ર. મયુરી પટેલ મૂળ મહારાષ્ટ્રના રાજ્યના વતની છે. તેમણે ગુજરાતમાં આવીને પટેલ જ્ઞાતિમાં પહેલાં તો લગ્ન કર્યા અને આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ઉમેદવારી કરી. મયુરીબેને અનામત બેઠકનો લાભ લેવા માટે મહારાષ્ટ્ર સરકાર દ્વારા ઇસ્યુ કરાયેલું જાતીય પ્રમાણપત્ર રજૂ કર્યું હતું. બસ આ જ જગ્યાએ કોંગ્રેસે મોકો જોઈને કદાચ અહીંયા ચોકો ફટકારી દીધો. કેમ કે કોંગ્રેસના વકીલો અને નેતાઓ આ પ્રમાણપત્ર સામે સખત વાંધો ઉઠાવ્યો. કોંગ્રેસે દલીલ કરી કે અન્ય રાજ્યનું જાતીય પ્રમાણપત્ર ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામત બેઠક માટે માન્ય રાખી શકાશે નહીં. અને આ મામલો જોતામાં ગરમાઈ ગયો. બંને પક્ષોના વકીલો આમને સામને આવી ગયા અને આણંદના જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓ સમક્ષ આ મામલે કલાકો સુધી બબાલ ચાલી. અને લાંબી દલીલો બાદ હવે બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓએ કાયદાના હવે જોવા જઈએ તો અહીંયા એક મહત્વનો ચુકાદો આપી દીધો છે. ડીડીઓએ પોતાના જ આદેશમાં સ્પષ્ટ કહ્યું કે ગુજરાત સરકારના પ્રવર્તમાન નિયમો અને કાયદા અનુસાર અન્ય કોઈ પણ રાજ્યનું અનામત કે જાતિનું પ્રમાણપત્ર ગુજરાતની ચૂંટણી પ્રક્રિયામાં અનામતોનો લાભ મેળવવા માટે માન્ય રખાશે નહીં. ભલે ઉમેદવાર ગુજરાતમાં લગ્ન કર્યા હોય, પરંતુ જ્ઞાતિનું ઓરિજિનલ સર્ટિફિકેટ જે બદલાતું નથી. આ કાયદાકીય જોગવાઈને આધારે ડીડીઓએ ભાજપના મહિલા ઉમેદવાર મયુરી પટેલનું ફોર્મ રદ કરીને આ નિર્ણય આવતાની સાથે જ ભાજપના ખેમામાં કદાચ સન્નાટો આપી ગયો. જે ભાજપ 33 બેઠકો સાથે સત્તા પર બેસવાની તૈયારીમાં જ હતું અને તેનું ફોર્મ રદ થઈ જતા તે હવે જોવા જઈએ તો રેસમાંથી બહાર ફેંકાઈ ગયું છે. બીજી તરફ માત્ર 7 બેઠકો ધરાવતી કોંગ્રેસ માટે કદાચ આ લોટરી લાગવા જેવું સાબિત થયું છે. ભાજપનું ફોર્મ રદ થતાની સાથે જ કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી પ્રમુખ બનવાની માર્ગે હવે જોવા જઈએ તો અત્યારે સાફ દેખાઈ રહ્યા છે. હવે એ નિશ્ચિત થઈ ગયું છે કે આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે કોંગ્રેસના ગૌરીબેન તડવી બિનહરીફ વિજેતા જાહેર થશે. ક્યાં 33 બેઠકો વાળી ભાજપ અને ક્યાં 7 બેઠકો વાળી કોંગ્રેસ.
હવે આ ઘટનાએ જોવા જઈએ તો એ સાબિત કરી દીધું કે રાજકારણમાં માત્ર જનતા મતને આપીને સભ્યોની બહુમતી પૂરી નથી પાડતી, પરંતુ કાયદાકીય સંજોગોમાં ટેકનિકલ પાસાઓનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે. સત્યમેવ જયતે, આખરે સત્યનો વિજય થયો છે. આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટેનું જે અનામત હતી એ આદિવાસી મહિલા માટેની સીટ હતી, એસટી વુમેન. કોંગ્રેસ તરફથી ગૌરીબેન તડવી આ બેઠક પર ચૂંટાયેલા હતા. પ્રમુખ પદ માટેનું જ્યારે પ્રક્રિયા શરૂ થઈ ત્યારે ભાજપ તરફથી ખોટા આદિવાસીના દાખલા મેળવી અને પ્રમુખ પદ માટેનો દાવો કરવામાં આવ્યો હતો. અમે વારંવાર પહેલાં પણ રાજ્ય ચૂંટણી પણ કલેક્ટર, ડીડીઓ, આદિવાસી કમિશનર બધી જ જગ્યાએ જાણ કરી હતી કે આ ખોટા આધાર પુરાવાના આધારે દાવો કરે છે, આમને રોકવા જોઈએ. તેમ છતાં સત્તા છે એટલે અમે બધું જ કરીશું એવા અભિમાનમાં રાખતા અહીંયાના ભાજપના જે આગેવાનો છે એમણે આજે ખોટા એસટીના પુરાવા સર્ટિફિકેટ સાથે પ્રમુખ પદ માટેનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. કોંગ્રેસ તરફથી અમે બધા જ પુરાવા સાથે ઉમેદવારી ફોર્મ ગૌરીબેનનું ભરાયું હતું અને ચકાસણી દરમિયાન જે અમારી પહેલેથી જ રજૂઆત હતી, વાંધો હતો કે ભાજપના જે ઉમેદવાર છે એમની પાસે ખોટા પુરાવા છે, ગુજરાતના વતની નથી, જન્મ એમનો મહારાષ્ટ્રમાં થયો છે, એમને કોઈ પણ સંજોગોમાં આદિવાસીનું સર્ટિફિકેટ મળી શકે નહીં. એ અમારી રજૂઆતને ચૂંટણી અધિકારી ડીડીઓએ ધ્યાનમાં રાખી અને આજે ભાજપના પ્રમુખ પદ માટેના ઉમેદવારનું ફોર્મ રદ કર્યું છે અને એના કારણે કોંગ્રેસના ઉમેદવાર ગૌરીબેન તડવી હવે આવતીકાલે વિધિવત રીતે બિનહરીફ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ચૂંટાયેલા જાહેર થશે. આ સત્યનો વિજય છે. ફરીથી ભારતીય જનતા પાર્ટીની ખોટા સર્ટિફિકેટથી સત્તા મેળવવાની જે ચાલ હતી એ નિષ્ફળ નીવડી છે. ભાજપની કદાચ આ એક નાનકડી બેદરકારી અથવા ઓવર કોન્ફિડન્સ તેમના હાથમાંથી આખી જિલ્લા પંચાયતનું શાસન છીનવી લીધું છે અને કોંગ્રેસને બેઠા બેઠા અહીંયા મોટો ફાયદો કરાવી દીધો છે. આણંદના આ જ હવે રાજકીય વળાંકે સમગ્ર ગુજરાતના રાજકારણમાં અને ભાજપમાં હવે ભારે ચર્ચાઓ જગાવી દીધી છે. આ વિષયમાં તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.